જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. લોહવન પહોંચી ગયા છે. વૃંદાવનના વિવિધ દર્શનીય સ્થળોના દર્શનનો લાભ લઈ યાત્રા આજે અહીંથી માનસરોવર થઈ લોહવન તરફ જવા રવાના થઈ. માનસરોવર શ્રી યમુનાજીના કેસી ઘાટેથી નાવમાં બેસી સામે કિનારે ઉતરી 3 કિલોમીટર ચાલતા માનસરોવરનું સુંદર સ્થાન આવે છે. ત્યાં મહાપ્રભુજીના બેઠકજી છે. શીતળ સ્વચ્છ જળથી ભરેલું આ સરોવર છે. ચોતરફ વનરાજી હોય ખૂબ જ દર્શનીય છે. ઠાકોરજી અહીં સ્વામીજીનું માન છોડાવેલ હોય આ સરોવરનું નામ માનસરોવર પડ્યું છે. શ્રી રાધિકાજીના બેઠકજી છે, જ્યાં નેત્રના દર્શન થાય છે. મહાપ્રભુજીના બેઠકજીનું ચરિત્ર. અહીં મહાપ્રભુજીએ 3 દિવસ બિરાજી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. એક દિવસ મધરાતે દામોદર દાસે ઉઠીને જોયું તો મહાપ્રભુજીના દર્શન થયા નહીં, એટલે તેઓ ચિંતા કરવા લાગ્યા. ત્યાં તો આપ શ્રી દિવ્ય પુરુષોત્તમ રૂપ ધારણ કરી પધાર્યા. દામોદર દાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પૂછ્યું, આપ ક્યાં પધાર્યા હતા? મહાપ્રભુજીએ આજ્ઞા કરી, હમણાં આજે શ્રી સ્વામીજીએ ગાઢ માન કર્યું હતું, એટલે તેમને મનાવી શ્રી ઠાકોરજી પાસે પધરાવીને આવું છું. મહાપ્રભુજી સાથે ગુસાઈજીના બેઠકજી પણ અહીં છે. ગુસાઈજીના બેઠકજી ચરિત્ર. એક સમયે શ્રી ગુસાઈજી માનસરોવર ઉપર સંધ્યા વંદન કરી રહ્યા હતા. ત્યારે એક હંસ અને એક હંસનીનું જોડું ત્યાં આવી જળ પીવા લાગ્યું. ગુસાઈજીએ નામ મંત્ર આપી તેમને વૈષ્ણવ કર્યા. જ્યારે પણ વ્રજ યાત્રા કરતા વૈષ્ણવો અહીં આવતા ત્યારે હંસની તેમને ચરણરજમાં લોટતા. એક પારધી આ જોઈ વૈષ્ણવનો વેશ લઈ તેઓને પકડવા ઈરાદાથી ત્યાં આવ્યો, પરંતુ તે પારધીને હંસિનીની પાંખોનો સ્પર્શ થતાં તેની બુદ્ધિ સુધરી ગઈ. તે ગોકુળ જઈ શ્રી ગુસાઈજીનો સેવક થયો અને નિરંતર અષ્ટાક્ષરનો જાપ કરવા લાગ્યો. માનસરોવરના બેઠકજીનું આ ચરિત્ર છે. આ બેઠકજી તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 વ્રજેશકુમારજી મહારાજ શ્રીના માથે બિરાજે છે, જેનું હાલમાં જ નવનિર્માણ કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ ઝારીચરણ સ્પર્શના દર્શન કરી પાનીગાંવ, કલ્યાણપુર, દીવા, માવણી અને શાહપુર થઈને 12 કિલોમીટર અંતર કાપી લોહવન પહોંચ્યા. ભગવાને અહીં લોહાસુરને માર્યો હતો. બ્રહ્માના પુત્ર સનકાદિ ઋષિઓએ આ સ્થળે તપ કર્યું હતું. રસ્તામાં લોહાસુરની ગુફા, લોહકુંડ, કૃષ્ણકૂપ જોઈ ગોપીનાથજીના દર્શન કરી યાત્રાળુઓ પાલ પર મુકામે આવ્યા. લોહવનમાં સ્નાન કરવું આવશ્યક છે. સ્નાન કરેલ વસ્ત્રોમાં દાન આપવા, પાછા લાવવા નહીં. લોહવનમાં નીલ વસ્ત્ર અને લોખંડનું દાન કરવાનું મહાત્મ્ય છે. દાન લેનાર બ્રાહ્મણ શનિચર કહેવાય છે. લોહાસુર વધની લીલાનો પ્રસંગ રાસલીલામાં માણ્યો. આજની આ દિવસ અને સત્સંગ અહીં પૂરો થાય છે. આવતીકાલે ગોકુળ જવાનું છે, તો વહેલા આવી જજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. સત્સંગમાં મજા આવી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક સબસ્ક્રાઈબ કરી શેર કરવાથી કોઈના વિચારોને બદલી અને પુષ્ટિ માર્ગમાં લાવી